નમસ્કાર મિત્રો, હવે ફરી આપણે પાછા મળી રહ્યા છીએ. પ્રથમ વર્ષ કોર્સ 1 એકમ 1, જેનો આપણો છેલ્લો આજનો ભાગ છે, ભાગ 4. આ ભાગ 4 ની અંદર આપણે એકમ 1 ની અંદર ઘણી બધી વસ્તુ જોઈ ગયા. વૃદ્ધિ છે, વિકાસ છે, અવસ્થાઓ છે. હવે આપણે થોડું આગળ જવાનો પ્રયાસ કરીશું કે આપણો વિકાસનો દ્રષ્ટિકોણ જે ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે તેનો એકમ 1.3.7 બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા અનુરૂપ શૈક્ષણિક ફલિતાંશ. કે ભાઈ બાલ્યાવસ્થામાં શૈક્ષણિક કાર્ય આપણે કેવી રીતે કરાવવું જોઈએ, તરુણાવસ્થા દરમિયાન શૈક્ષણિક કાર્ય આપણે કેવી રીતે કરાવવું જોઈએ, એની થોડી ચર્ચાઓ કરીએ કે વિવિધ અવસ્થાના વિકાસની તરે લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈ શૈક્ષણિક કાર્ય કરવાથી વધુ સફળતા મળે છે. કે અલગ અલગ જે આપણી અવસ્થા છે જેની અંદર આપણો વિકાસ, એને ધ્યાનમાં લઈને જો શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તો આપણને વધુ સફળતા મળી શકે છે. હવે આપણે વિવિધ અવસ્થાને અનુરૂપ શિક્ષણ કાર્ય કરવામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ તેની સમજૂતી મેળવીએ. કે બાલ્યાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાંશ. કે બાલ્યાવસ્થાની અંદર આપણે જોઈએ છીએ કે બાળકો કુમળા હોય છે, એમને જેમ વાળો તેમ વળશે. પહેલી વસ્તુ કે બાલ્યાવસ્થામાં બાળક અનુકરણથી શીખે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં આપણે રાખવાની છે કે બાળક અનુકરણથી વધારે શીખે છે. તેથી વડીલો અને શિક્ષકોએ આદર્શ વર્તન કરવું જોઈએ, આદર્શ પાત્રનો પરિચય આપવો જોઈએ. એટલે શિક્ષકોએ ખાસ આદર્શ વર્તન બાળકોની સાથે રાખવું જોઈએ. એમની સાથે તું તા શબ્દનો પ્રયોગ કર્યા વગર તમે કહીશું તો બાળકો પણ દરેકને તમે કહેવાનો આગ્રહ રાખશે. બીજી છે કે બાળકને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નોની નોંધ લઈ તેને બિરદાવવા જોઈએ. એટલે કે બાળકે ધારો કે કંઈક સારું કાર્ય કર્યું છે તો એને બિરદાવવો જોઈએ, એને અભિનંદન પાઠવવા જોઈએ, જેથી બાળકનો ઉત્સાહ ઓર બેવડાઈ જશે. ત્રીજી વસ્તુ છે કે આ ઉંમરે બાળકોમાં રમત પ્રત્યે વિશેષ રસ હોય છે. આપણે જાણીએ છીએ જ્યારે નાના બાળકો હોય, આપણે પણ નાના બાળકો હતા ત્યારે ખાસ આપણે રમવાની પ્રવૃત્તિ વધારે ગમે. તેથી રમત સાથે જ્ઞાન ગમત મળે તેવું આયોજન કરવું જોઈએ. એટલે શાળાની અંદર પણ નાની નાની રમતો આપણે યોજવી જોઈએ, જેથી બાળક એમાંથી કંઈક શીખશે અને એની સાથે જ્ઞાન પણ મેળવે અને ગમત પણ એને મળે, એટલે કે આનંદ થશે. આગળ જોઈએ, બાળક વૃત્તિ પ્રધાન છે, તે વર્તન ઉપર નિયંત્રણ ધરાવતો નથી. વૃત્તિ પ્રધાન છે, કંઈક ને કંઈક કાર્ય કરતો જ રહી અવિરત ચાલ્યા કરે એની ક્રિયા. એટલે એના પર એનું નિયંત્રણ નથી. ત્યારે તેને દબાણ કે ધમકીને બદલે ધીરજપૂર્વક સમજાવવા જોઈએ. આપણે જાણીએ છીએ ઘણા બાળકો બહુ જ પ્રવૃત્તિશીલ હોય, ચંચળ હોય, તો એના પર નિયંત્રણ રાખી નથી શકતો. ત્યારે આપણે એટલે કે શિક્ષકોએ અને વાલીઓએ એના પર દમન કે ધમકી એનો પ્રયોગ ના કરવો જોઈએ. એની જગ્યાએ એને ધીરજથી સમજાવવા જોઈએ. આગળ છે કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિના વિકાસ માટે વાર્તાઓ અને બાળ ગીતોના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. કે એની કલ્પના શક્તિ છે, એની જિજ્ઞાસા વૃત્તિ છે, આ વસ્તુનો વિકાસ કરવા માટે એને વાર્તાઓ સંભળાવી જોઈએ. વિવિધ રાજા મહારાજાઓ, વૈજ્ઞાનિકો, અલગ અલગ વસ્તુઓ કે જેની અંદર કે આપણે દેશને લગતી, દેશના સ્વતંત્ર સેનાનીઓ વિશે આ બધી વાતો એને કરવી જોઈએ. તથા બાળગીતનું માધ્યમ ખૂબ જ અસરકારક હોય છે, જેની અંદર નાના નાના શબ્દો હોય છે, જેથી બાળકને એ સાંભળીને એને બોલવામાં બી ઝંઝટ ઓછી થઈ જાય. બાળક ઝડપથી યાદ રાખે છે. આ વસ્તુ ખાસ યાદ રાખે. આગળ જે આવું ન કરાય, સમજીએ, આવું ન કરાય
તેવા નકારાત્મક સૂચનોને બદલે આમ કરાય એવા હકારાત્મક સૂચનો દ્વારા બાળકોને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. એટલે બને ત્યાં સુધી આપણે નકારાત્મક સૂચનો ન વાપરવા જોઈએ, એની જગ્યાએ હકારાત્મક સૂચનો વાપરવા. આપણા ઘણા બધા વાલીઓ, શિક્ષકોમાં એક ટેવ છે, ન, ના, નહીં એવા ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. તો એની જગ્યાએ આમ થઈ શકે, આવું કરી શકાય, આવા શબ્દો, જે હકારાત્મક સૂચનો જો બાળકોની સામે આપણે કહીએ તો ઝડપથી બાળક ખોટા કાર્યો કરતા અટકશે. બરાબર છે? તેમજ બાળક ઘરનું હુંફાળું વાતાવરણમાંથી સારા આવે છે. આ તો આપણે જાણીએ છીએ કે ઘરની અંદર એના પપ્પા છે, એના મમ્મી છે, એના ભાઈઓ છે, એની બહેનો છે, એ સુરક્ષા, એને એકદમ સુરક્ષિત જગ્યા લાગે છે. તો જે એનું ઘર, એ હુંફાળું વાતાવરણ છે, એમાંથી એ સારા આવે છે. ત્યારે અસહાય પણ અનુભવે છે. માટે તેને લાગણી અને પ્રેમ આપવા જોઈએ, જેથી એને એવું લાગવું જોઈએ કે હું જેમ ઘરની અંદર સુરક્ષિત છું, તેવી રીતે આ મારી શાળાની અંદર પણ હું સુરક્ષિત છું. આગળ જોઈએ, ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાઈ પ્રવૃત્તિના ઉદ્દીકરણ માટે રમતગમતનો અને સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. ચેષ્ટાકીય કૌશલ્યનો વિકાસ અને લડાઈ પ્રવૃત્તિના ઉદ્દીકરણ, તે અમુક બાળક બહુ જ તોફાની હોય છે. નાની નાની બાબતમાં એના મિત્રોની સાથે ઝઘડો કરી નાખે છે. એટલે લડાઈ પ્રવૃત્તિ એનામાં છે, એટલે કે એ બાળક ખરાબ નથી. આ લડાઈ પ્રવૃત્તિનું શમન કરવા માટે એને રમત ગમતમાં દાખલ કરો, એને સ્પર્ધાની અંદર દાખલ કરો, જેથી એની આ લડાઈ પ્રવૃત્તિનું ઉદ્દવીકરણ થશે. બરાબર છે મિત્રો? તેમજ આગળ બાળકને જરૂરી પ્રશંસા કરીને સતત પ્રોત્સાહન પૂરું પાડવું. બાળકે જે પણ સારું કાર્ય કર્યું છે એ સારા કાર્યને પ્રોત્સાહિત કરો, એની પ્રશંસા કરો. આખા વર્ગની અંદર બાળકની તમે પ્રશંસા કરશો કે એના વાલીઓ જ્યારે તમને મળવા આવે ત્યારે બાળકને તમે એની સાથે પ્રશંસા કરશો, બાળક ગૌરવ અનુભવશે. તેમજ એનામાં એમને તમારા પ્રત્યે પ્રેમ અને લાગણી, આ બંને વસ્તુ સારી ઉપજશે, જેથી આગળ જતા એ બાળકને તમે કહેશો તેવી રીતે વાંચન, લેખન અને ગણન કરી શકશે. બરાબર છે મિત્રો? કે શિક્ષક બાળક બની બાળકની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ. આ વાક્ય આપણા માટે ખાસ લાગુ કે શિક્ષકે બાળક બનવાનું છે, બાળકની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ, અને ત્યારબાદ બાળકને તમે કંઈક શીખવશો, ભણાવશો તો સારી રીતે એ ગ્રહણ કરી શકે છે. મિત્રો, હવે આગળ આપણે જોઈએ કે તરુણાવસ્થાના અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થ. હવે બાળકમાંથી એ થોડો મોટો થઈ ગયો છે, તરુણાવસ્થામાં આવી ગયો છે, ત્યારે બાળકોને કેવી રીતે શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ કે આ અવસ્થામાં જાતીય વૃત્તિ, ક્રોધ અને ભય જેવા સંવેગોના ઉદ્દીકરણ માટે બાળકોને કલા, સાહિત્ય અને રમતગમત તરફ અભિમુખ કરવા જોઈએ. કે બાળક જે તરુણા અવસ્થામાં આવે છે એને જનીનોના અવયવોમાં ફેરફાર છે, એ જાતીય વૃત્તિઓ એનામાં ઉત્પન્ન થાય સ્વાભાવિક છે. ક્રોધ અને ભય આ બંને વસ્તુ થવાની જ છે. એના સંવેગોના ઉદ્દીકરણ માટે બાળકોને કલા, સાહિત્ય અને રમતગમત તરફ અભિમુખ કરવા જોઈએ. બીજી વસ્તુ છે, શિક્ષકે તરુણો માટે સારા આદર્શો રજૂ કરવા, જેથી બાળક તેને સ્વીકારી તેના જેવી પ્રતિભા વિકસાવે. આગળ જોઈએ, આ ઉંમરે તરુણોમાં વિચિત્ર વર્તન હોય છે. આપણે ઘણી વખત જોઈએ કે બાળકો વિચિત્ર વર્તન કરે છે, તેથી શિક્ષકે પૂર્વગ્રહિત થવાને બદલે
લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરવો. આપણે જાણીએ છીએ કે આ ઉંમરે એનું વર્તન કંઈક ને કંઈક વિચિત્ર હશે, આપણને અકજિત લાગશે, તો શિક્ષકે એના પર પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એની જગ્યાએ એને લાગણી અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવવો જોઈએ. આગળ જે વિદ્યાર્થી વ્યક્તિ પ્રત્યેના તેના વ્યવહારને શંકાની દ્રષ્ટિએ ન જોતા, વિદ્યાર્થી વ્યક્તિ પ્રત્યેના તેના વ્યવહારને શંકાની દ્રષ્ટિએ ન જોતા આ બાબતે તેનામાં તંદુરસ્ત દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયાસો કરવો. આ ઉંમર એવી છે, 3 વર્ષ વિદ્યાર્થી વ્યક્તિ પર એનું આકર્ષણ રહેવાનું છે, તો એને શંકાની દ્રષ્ટિએ ન જોવું, પણ આ બાબતોને એને સારી રીતે સમજાવવી જોઈએ. તંદુરસ્ત દ્રષ્ટિકોણ આપણે વિકસે એવો પ્રયાસ આપણે કરવાની જરૂર છે. બરાબર છે મિત્રો? પછી આગળ જોઈએ કે મનોશારીરિક ફેરફારો અને ભાવિ કારકિર્દીને લગતી અનેક મૂંઝવણો તરુણાવસ્થામાં જોવા મળે છે. મનોશારીરિક ફેરફારો તો આપણે જાણીએ છીએ, તેમજ બાળકને એને ભાવિ કારકિર્દીને લગતી અનેક મૂંઝવણો છે. આ અવસ્થા, આ કટોકટીના ગાળાને શિક્ષક અને વાલીના સહિયારા પ્રયત્નોને સમજી તેની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવા જોઈએ. બરાબર છે મિત્રો? અલગ અલગ એને આમ બનવું છે, મારે તેમ બનવું છે. માતા પિતા વડીલો કંઈક બાળકના મનમાં ઠસાવી લે છે કે તારે એન્જિનિયર બનવાનું છે, તારે ડોક્ટર બનવાનું છે, તારે વકીલ બનવાનું છે. તો બાળક આ દરેકની વાતથી એનો ભાવિ, હવે મારું ભાવિ શું થશે, મારે કેવી લાઈન પસંદ કરવી છે, શેમાં મારો રસ છે, એ જાણવાની જગ્યાએ એની કારકિર્દીને લગતા મૂંઝવણ અનુભવે છે. ત્યારે વાલીએ અને શિક્ષકોએ સહિયારા પ્રયત્નોથી સમજી તેની સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયાસ કરવો. હવે આગળ આપણે જોઈએ કે 1.3.8 વિકાસને અસર કરતા પરિબળો. તો કયા કયા? એક તો વારસો અને બીજું છે વાતાવરણ. તો આપણે પહેલા વારસાની વાત કરીએ. આપણો મુદ્દો છે 1.3.8.1 વારસો. માતા પિતા અને બાળકમાં જે કંઈ સમાનતા જોવા મળે છે તે વારસો કહેવાય છે, એવું માનવામાં આવે છે કે માતા પિતા અને બાળકમાં જે કંઈ સમાનતા જોવા મળે છે અને આપણે વારસો માનીએ છીએ. બરાબર છે? પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જે બાળકના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે તેને વારસો કહેવાય. આ વૈજ્ઞાનિક વ્યાખ્યા છે અને સાચી પણ છે કે માતા પિતાના જે રંગસૂત્રો છે, જે જનીન તત્વો છે, તે બાળકના શારીરિક અને માનસિક લક્ષણો નક્કી કરે છે, એને આપણે વારસો કહીએ છીએ. ત્રીજી વાત કે જનીન તત્વોના આધારે બાળકનો દેખાવ, આકાર, બાંધો, ચામડીનો રંગ, વાળનો રંગ, બ્લડ ગ્રુપ, ઊંચાઈ વગેરે આ વારસાગત છે કે આ વારસાને ઉપર આધાર રાખે છે. બરાબર છે મિત્રો? આગળ જોઈએ મનોવૈજ્ઞાનિક ફ્રાન્સિસ ગાલ્ટનના મતે, ફ્રાન્સિસ ગાલ્ટન મનોવૈજ્ઞાનિક છે, એમના મતે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે કે દરેક વ્યક્તિનો વિકાસ એના વારસાગત લક્ષણોનો મહત્વનો ફાળો છે. હવે આગળ જોઈએ આપણે વાતાવરણ કે 1.3.8.2 વાતાવરણ માટે પર્યાવરણ શબ્દ પણ વપરાય, માનશો આપણે? બરાબર છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાતાવરણનો અર્થ એટલે ભૌગોલિક વાતાવરણ થતો નથી, પરંતુ ગર્ભધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, ગર્ભધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો? આ મનોવૈજ્ઞાનિક વાતાવરણનો અર્થ છે. આપણે ધ્યાનમાં રાખવાની છે વસ્તુ. વાતાવરણના નીચે મુજબના 3 પ્રકાર છે. પહેલો આંતરિક વાતાવરણ, બીજો બાહ્ય એટલે કે ભૌતિક વાતાવરણ, અને ત્રીજો છે સામાજિક વાતાવરણ. બરાબર છે? આ 3 વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ કે આંતરિક વાતાવરણ ચયાપચયની પ્રક્રિયા, ઉત્સેચકો, વિટામિન, હોજરીના આંકુચન, પ્રસરણ એટલે સંકુચન અને પ્રસરણ, વિચાર ક્રિયા વગેરે આંતરિક વાતાવરણના ભાગો છે.
વૈચારિક ક્રિયા છે, વૈચારિક ક્રિયા છે વગેરે આંતરિક વાતાવરણ છે. બાહ્ય ભૌતિક વાતાવરણ આપણી આજુબાજુના ભૌતિક પદાર્થો એટલે વૃક્ષો છે, મકાનો છે, સૂર્ય, વાદળ, ઠંડી, ગરમી વગેરે બાહ્ય ભૌતિક વાતાવરણના ભાગો છે. ત્રીજી વસ્તુ સામાજિક વાતાવરણ. સામાજિક એટલે કુટુંબ, જ્ઞાતિના રિવાજો, શાળાનું વાતાવરણ વગેરે સામાજિક વાતાવરણના ભાગો છે. બરાબર છે. આ ત્રણેય પ્રકારના વાતાવરણો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. વ્યક્તિની શારીરિક લાક્ષણિકતા નક્કી કરવામાં વારસાની ભૂમિકા મહત્વની છે, તેમજ માનસિક શક્તિના વિકાસમાં વાતાવરણની ભૂમિકા અગત્યની છે. એટલે વારસો અને વાતાવરણ આ બંનેની જરૂરિયાત છે અને છે જ. આગળ આપણે જોઈએ વાતાવરણની વાત કરીએ છીએ કે મનોવૈજ્ઞાનિક વોટસનના કહેવા પ્રમાણે વાતાવરણની વ્યાખ્યા શું છે? મનોવૈજ્ઞાનિક વોટસને એમ કહ્યું છે, મને 1 ડઝન તંદુરસ્ત બાળકો આપો, મને 1 ડઝન એટલે કે 12 તંદુરસ્ત બાળકો આપો અને તમે કહો તેને હું ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, ચોર કે ભિખારી બનાવી દો, ભલે તેનો વારસો ગમે તેવો હોય. આ વોટસનની વ્યાખ્યા છે અને સાચી છે. મનોવૈજ્ઞાનિક સોયન્સ અને માર્ક કહે છે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણની અસર કેટલી છે. વ્યક્તિની ઉપર વારસો અને વાતાવરણની અસર કેટલી છે? વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે. આ કોની અસર છે વધારે ઓછી એને જુદી પાડવી બહુ દુષ્કર કામ છે. મનોવૈજ્ઞાનિક ક્રો જણાવે છે કે વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી. માત્ર વારસો કે વાતાવરણથી એનું ઘડતર થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. એટલે જ આપણા માતા પિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતા મેળવીએ છીએ, જ્યારે બીજી બાજુએ શીખવું, વર્તણૂક અને વ્યક્તિત્વ એ આપણે વાતાવરણમાંથી વધુ પ્રાપ્ત કરીએ છીએ. આ બંનેની આંતરક્રિયાથી જ મનુષ્યનો વિકાસ જોવા મળે છે. બરાબર છે મિત્રો? હવે આગળ જોઈએ કે મુદ્દો 1.3.9 વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા. એમાં પહેલું આપણે જોઈશું બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા. વિકાસમાં વાલીની શું ભૂમિકા છે જોઈએ આપણે. વાલી અને માતા પિતા બાળકના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર છે. માતા એ શ્રેષ્ઠ શિક્ષક છે અને પિતા એ શ્રેષ્ઠ આચાર્ય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ છે. બીજું, માતા પિતા એ આદર્શ ઘર બનાવો કે જેમાં બાળકને પ્રેમ, પ્રોત્સાહન, હૂંફ અને યોગ્ય સંસ્કાર મળી રહે, એને આપણે આદર્શ ઘર કહીશું. આદર્શ ઘર એટલે એવું નથી કે બહુ જ મોટું જહો જલાલી વાળું ઘર, પણ જે નાનકડું સારું ઘર કે જેની અંદર પ્રેમ, પ્રોત્સાહન, હૂંફ અને યોગ્ય સંસ્કાર હોય તેને આપણે આદર્શ ઘર કહીશું. માતા પિતા અને પાલક વચ્ચે સુસંવાદિતતા હોય, અરસપરસ પ્રેમ હોય. માતા પિતા અને બાળક આ બેની વચ્ચે સુસંવાદિતતા હોય, અરસપરસ પ્રેમ હોવો જોઈએ, તો જ એ બાળકનો સારો વિકાસ થઈ શકે. આગળ જોઈએ બાળ કેન્દ્રીય ઘર હોય. બાળ કેન્દ્રીય ઘર હોય એટલે અર્થાત કે ઘરની વ્યવસ્થા, ગોઠવણ બાળકને ધ્યાનમાં રાખી કરી હોય. જેમ કે પાણી પીવું છે બાળકે, તો એ બાળકની ઊંચાઈને અનુરૂપ પાણીની વ્યવસ્થા કરેલી હોય છે. તે અનુરૂપ કપડા, એના જે કપડા રોજિંદા કપડા છે એ કપડા મૂકવાની વ્યવસ્થા કરેલી હોય. એના રમકડાની વ્યવસ્થા હોય કે જે આરામથી એ બાળક એ રમકડા લઈ શકે, રમીને એ રમકડા પાછા એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી શકે. આ બાળ કેન્દ્રીય ઘર કહેવાય. બરાબર છે. આગળ મૂલ્ય શિક્ષણ ઘરમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે માતા પિતા વડીલોનું આચરણ યોગ્ય હોવું જોઈએ. ઘરની અંદર માતા પિતા કે જે વડીલો છે એમનું આચરણ બાળકના માનસ પર અસર કરશે અને કરશે જ. કારણ કે આ અવસ્થામાં બાળક અનુકરણ કરવાની ખૂબ ક્ષમતા ધરાવે છે.
અનુકરણ. હવે આપણે આગળ એમાં જોઈએ કે વાલીની ભૂમિકા હજુ થોડીક છે આપણા માટે, કે બાળકના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એક તો પહેલો શારીરિક વિકાસ, કે શારીરિક વિકાસ માટે શારીરિક વિકાસને પોષક બને તેવી પ્રવૃત્તિઓ ઘરમાં શેરીમાં બાળકને આપવી, જેવી કે માટી ગુંદવી, પાણીમાં રમવું, રેતીમાં રમવું વગેરે, કે જેમાં બાળકના નાના મોટા સ્નાયુઓનો વિકાસ થઈ શકે. એટલે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે બાળક રેતીમાં રમતું હોય, આપણે કે ઉઠ 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 દીકરામાં તો ગંદો થઈ જશે. ના, એને રમવા દો, કૂદવા દો, કે જેથી એના સ્નાયુઓ ને કસરત મળશે, મજબૂત થશે. માનસિક વિકાસ, માનસિક વિકાસને પોષવા માટે સમસ્યા અને તેના ઉકેલ જાતે મેળવે તેવી પ્રવૃત્તિ. એટલે બાળકને કંઈક સમસ્યા આપો, એવી કંઈક રમત આપો કે એને ઉકેલ અંદરથી શોધવાનો છે, જેમ કે પઝલ, સામ્ય જોડ, સરખા દેખાતી બે આકૃતિઓ, એમાંથી બાળકને કહેવાનું કે ભાઈ આ બે એક સરખા ચિત્રો દેખાય છે, પણ આની અંદર કંઈક અલગ અલગ છે, તો શોધી કાઢો વગેરે. ભાવનાત્મક વિકાસ, આપણે જોયું પહેલા શારીરિક વિકાસ છે, બીજો માનસિક વિકાસ છે અને ત્રીજો ભાવનાત્મક વિકાસ છે. ભાવનાત્મક વિકાસને પોષવા માટે વિવિધ પ્રસંગોએ બાળકોને સાથે રાખી કેવી રીતે લાગણીઓ પ્રગટ કરવી એ બતાવવું જોઈએ. આનો અર્થ કે આપણે ઘરની અંદર કંઈક લગ્ન પ્રસંગ હોય તો સાથે બાળકને લઈ જઈએ, ત્યાં આપણા જે વડીલો છે, આપણા જે સ્વજનો છે, એને કેવી રીતે મળવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે બાળકની આપણે ઓળખાણ કરવી, બાળકને એ વ્યક્તિનો પરિચય કેવી રીતે કરાવીએ, એનાથી એ કંઈક શીખશે. બરાબર છે. ભાષા વિકાસ, ભાષા વિકાસ માટે બાળકને વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખી વાતચીત કરવી. એટલે કે એકદમ નાનું બાળક હોય તો હાલરડા આપણે ગાઈ શકીએ, બાળ ગીતો ગાઈ શકીએ. જ્યાં તરફ મોટું થયું હોય બાળક તો એને જોડકણા કરી શકીએ, વાર્તાઓ કરી શકીએ, જેમાંથી બાળક આ જે વાર્તા કરવાની રીત છે, બાળ ગીતો છે, જોડકણા છે, હાલરડા, એની અંદર તમે જોશો કે નાના નાના શબ્દો છે, ઘણા બધા જોડકણા શબ્દો પણ ઘણા બધા ઓછા છે. બરાબર, કે જેથી બાળક સરળતાથી એને સાંભળી શકે, સમજી શકે. તેનાથી એ બાળકની ભાષાનો વિકાસ ઓટોમેટિકલી થવો જોઈએ. પાંચમો ભાગ છે એનો સામાજિક વિકાસ. સામાજિક વિકાસ માટે એક સમયે સાથે ભેગા મળી ભોજન કરવું, બાળકને મિત્રો સાથે પ્રવૃત્તિ કે રમતો કરવા દેવી, ટીવી, મોબાઈલ જેવા ઉપકરણો પર રમવાનો ચોક્કસ સમય નિશ્ચિત કરો, જેનાથી બાળકમાં ખ્યાલ હોય કે મારે આ ટીવી છે, મોબાઈલ છે, કે બીજાના બધા ઉપકરણો છે, એના પર થોડા જ કલાક રમવું જોઈએ. કારણ કે જો તમે વધારે ટીવી કે મોબાઈલની પર બાળકને મૂકી દેશો તો એનો શારીરિક વિકાસ જ થવાનો, નબળું થશે બાળક પછી. બરાબર છે. બીજું જોઈએ કે બાળકને કોઈ વર્તન અંગે લેબલ ન કરવું, જેમ કે ખૂબ તોફાની છે. આપણે ઘણી વખત સાંભળીએ ને, માતા પિતાના કોઈકના આપણે વડીલના ઘરમાં ગયા હોય ને નાનું બાળક હોય તો તરત એના માતા પિતા આ તો બહુ જ તોફાની બાળક છે. અને આવું લેબલ કે લગાવવાની તમારે જરૂરત છે, તમારું બાળક છે, આવા લેબલ ન લગાવો. બરાબર છે. બીજું છે કે બાળકના વિકાસના તબક્કાને ધ્યાને રાખી પ્રવૃત્તિઓ કરાવી, જેવી કે કૂદકા મારવાની, અંતરાયો કૂદવાની, કૂદકો મારે છે મારો, અંતરાયો કૂદવાની. આપણે જાણીએ છીએ કે નાના હતા ત્યારે આપણે કૂદવાની જે રમત કરતા હતા, એક ખાનો, તેમાં એક પગ, એની આગળ બે ખાના, તેની અંદર બે પગ, તેની આગળ એક ખાનો, પાછું એક પગ. બરાબર છે. આ રમત છે. આ રમત રમવાથી ઘણો બધો વિકાસ થઈ શકે છે બાળકમાં. પછી મિનારો ગોઠવો, નાની નાની વસ્તુ એક પર એક પર એક પર એક પર ગોઠવી ગોઠવીને એક મિનારો ગોઠવો, તો એની અંદર એની એકાગ્રતા ખીલશે. પછી કાચની વસ્તુને હેરાફેરી કરાવી, કે કાચની વસ્તુ છે પડી જશે, તૂટશે. બરાબર, તો આપણે એને ધીમેથી ઉચકવી, ધીમેથી એને મૂકવી, પછાડવી નહીં. આ એની સાવચેતી કરવાની. પછી ચોક્યા રંગોથી રંગ પૂર્ણી કરવી. બરાબર છે.
નાનું બાળક છે એટલે આપણે કદાચ એને વોટર કલર નથી આપતા, કારણ કે ધોળાઈ જશે, બગડી જશે, બાળક ચીડાઈ જશે. એની જગ્યાએ એને ચોખ્ખા રંગ આપો ને કોઈક ચિત્ર આપી દો કે એની અંદર ચોક્કસ ખાનાની અંદર ચોક્કસ રંગ પૂરે, તો એની અંદર ચોકસાઈથી કામ કરશે. પોતાનું આખું નામ બોલવું, ડાબા જમણાનો ભેદ પાકે એવી પ્રવૃત્તિ કરવાઓ, બરાબર છે. બીજું જોઈએ કે બાળકને કોઈ વર્તન અંગે લેબલ ન કરવું, ખૂબ તોફાની છે, જે આપણે આગળ જોઈ ગયા. આ જ વાત પાછી આવી ગઈ છે. બાળકને જીદ અને આડવડાઈની ઉંમર હોવાથી ધીરજ અને પુનેરા. આ ઉંમર બાળક જીદ્દી હોય છે, આડવડાઈની એની ઉંમર કહેવાય. એટલે આ વસ્તુ વખતે આપણે એને ધીરજ અને પુનેથી સમજાવો, સમજશે બાળક. ઘરમાં બાળકને કરવાના સૂચોને એક સૂત્ર તો જાળવ્યું, એટલે કે માતા, પિતા, મોટા ભાઈઓ છે, મોટી બહેન છે, બીજા જે વડીલો છે, જ્યારે બાળકને સૂચનાઓ આપી રહ્યા છો, તમે કોઈકને કોઈક સૂચન કરી રહ્યા છે, તો એની અંદર એક સૂત્રતા હોય છે. દરેકની અંદર એક સૂત્રતા હોય છે, ભાઈ આમ કરાય, આમ ન કરાય. બરાબર છે મિત્રો? સામાજિક વિકાસ કે બાળકને ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર કરવા. કે નાનો બાળક હોય તો ગમે ત્યારે ટોયલેટ માટે થઈ જાય, હાજર જવા માટે તૈયાર થઈ જાય, તો ગમે ત્યાં નહીં કરાવવો કે તમારે ટોયલેટ કરવું છે તો બાથરૂમમાં જ જવાનું. બાથરૂમમાં ગયા, ટોયલેટ થઈ ગયું, પછી પાણીથી ક્લીન કરો, તમે હાથ સાબુથી ધો, લૂછીને વ્યવસ્થિત પાછા બહાર આવો. બીજું, બાળકને સતત પ્રશ્નો પૂછવાને ટેવ હોવાથી કંટાળ્યા વગર જવાબ આપો. આ ઉંમર છે પ્રશ્નો પૂછવાની, જે આપણે આગળ જોઈ ગયા હતા. સતત પ્રશ્નો પૂછ્યા કરે ત્યારે આપણે કંટાળો નથી લાવવાનો, એને જવાબ સમજાવો. બરાબર છે? બાળકને પોતાની જાતિનું આ ખોટું થઈ ગયું છે. બાળકને પોતાની જાતનું રક્ષણ કરવા માટે સતેજ કરો કે પોતાની જાતનું રક્ષણ કેવી રીતે કરવું. છોકરો હોય તો છોકરાની દ્રષ્ટિએ એને સમજાવો, છોકરી હોય તો છોકરીની દ્રષ્ટિએ તમે એને સમજાવો, કે જેથી એ બાળક કોઈ અગતિત વ્યક્તિ, અસામાજિક તત્વ એને શારીરિક એની છેડછાડ કરતો હોય ત્યારે બાળકને ખ્યાલ આવવો જોઈએ કે આ મારી શારીરિક છેડછાડ કરી રહ્યો છે. એના માટે જાતિનું રક્ષણ કરવા માટે સતેજ કરો. બાળકને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમની તૈયારી માટે પક્ષીઓને ચણ નાખવા, ઘરમાં પંખીના માળાને જાળવણી કરવાની, પશુઓને ખોડાવો વગેરે. એટલે પર્યાવરણની જાગૃતિ, પ્રકૃતિનો પ્રેમ કેવી રીતે કરી શકાય એના માટે આ નાની નાની કવાયતો છે. કે પક્ષીને ચણ નાખીએ, એક દિવસ નાખશે, 2 દિવસ નાખશે, ત્રીજે દિવસે બાળક સામેથી જશે. જો આ કબૂતર છે ને રોજ મને મળવા આવે છે. ઘરમાં કોઈ ચકલી આવતી હોય તો એનો માળો હોય તો થોડી જાળવણી કરી હોય તો જો ચકલીનો માળો સરસ કર્યો તો કેટલી ખુશ થાય છે, રોજ મને મળવા આવે છે, ચી ચી કરે છે. બરાબર છે? પશુને ખવડાવતું, ધારો કે કોઈ કૂતરું છે, ગાય છે, એને ખવડાવતું હોય, આ કૂતરું જો રોજ મારી પાસે આવે બિસ્કિટ માંગવા માટે તૈયાર છે. બાળકને આનંદ પણ થશે એને, અને પ્રકૃતિ પર પ્રેમ પણ એનો થશે. બાળકને માતૃભાષા સાથે સાથે સહજ રીતે બીજી ભાષા શીખે તેવું વાતાવરણ આપવું. આપણે જાણીએ છીએ માતા પિતાની જે બોલી છે એ માતૃભાષા છે, તો એ માતૃભાષા શીખે છે તેની સાથે સાથે બીજી પણ ભાષા શીખે એવું વાતાવરણ આપણે આપવાનું છે. બરાબર છે? બાળકને માર, લાલચ, ધમકાઓથી દૂર રાખો. મારવાની ધમકી આપણે આપીએ, કંઈક લાલચ આપીએ કે તું જો દીકરા તું આ કામ કરે તો તને એક ચોકલેટ આપો, તું આજે રડવાનું બંધ કરાવે તો તને ચોકલેટ આપો. ધમકાવો, ના આમ ના કરાય, આમ કરી નાખીશ, આવી બધી વસ્તુ આપણે કરવા નથી. બાળકના સ્વતંત્રતા, મુક્તતા આપવી, એને સ્વાવલંબી બનાવવો જોઈએ. હવે આપણે મુદ્દો 1.3.9.2 બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા કઈ છે, એટલે કે તમારી ભૂમિકા કેવી છે. કે શારીરિક વિકાસ માટે નાના મોટા સ્નાયુઓની કેળવણી માટે પ્રવૃત્તિ કરાવી, જેવી કે જુદા જુદા પ્રકારની ચાલ, જુદા જુદા પ્રકારની દોડ, જુદા જુદા પ્રકારની
જુદા જુદા પ્રકારથી કૂદવું, વસ્તુઓ ખેંચવી, ફેંકવી, પકડવી, ઝીલવી વગેરે સંતુલન સાધવાની પ્રવૃત્તિ કરાવી, જેનાથી એનો શારીરિક વિકાસ થશે. માનસિક વિકાસ માટે એકાગ્રતાની પ્રવૃત્તિઓ જેવી કે યોગ બાળકને શીખવે, એની એકાગ્રતા વધશે. સ્મૃતિ સતેજ થાય તેવી કઈ એને કસરત આપો. કલ્પના શક્તિ ખીલે એવું કઈ કરો. નિર્ણય લઈ શકે, વર્ગીકરણ કરી શકે, નિરીક્ષણ કરી શકે, તુલના કરી શકે, સર્જન કરી શકે, પંચકેન્દ્રીય સાધનોની પ્રવૃત્તિ કરાવો. સામયિક આવેગિક વિકાસ એટલે હકારાત્મક નકારાત્મક લાગણીને વ્યક્ત કરવા કાળની પ્રવૃત્તિ, બાળ ગીત, બાળ વાર્તા, બાળ નાટકો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવો. સામાજિક વિકાસ માટે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ જેવી કે મહેમાનોને પાણી આપવું, થાળી પીરસવી, સમૂહ કવાયત, ક્રીડાગણ એટલે બાગ બગીચા, પર્યટન, નાસ્તાની વગેરે પ્રવૃત્તિ કરાવી છે, જેથી સામાજિક એનો વિકાસ થશે. ભાષા વિકાસના સાધનો જેવા કે સામ્ય જોડ, પ્રાણી પક્ષી કાળનું વર્ગીકરણ, વાંચન લેખનની પૂર્વ તૈયારીઓ, પેટર્ન કામ, માટીકામ વગેરેથી ભાષાકીય વિકાસ થઈ શકે છે. ઉપરાંત સુટેવોના ઘડતર માટે જેવી કે ઉર્જા બચાવવી, વ્યક્તિ, સમાજ, દેશ પ્રેમ, માનવતા સંબંધી વાર્તાઓ, ચિત્રનું પ્રદર્શન, વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિ બાળકમાં સામેલ કરવી. બરાબર છે મિત્રો. આજે આપણે પ્રથમ વર્ષ કોર્સ 1 એકમ 1 ભાગ 4 અહીં પૂર્ણ થાય છે. એટલે આપણો પ્રથમ એકમ અહીં પૂર્ણ થાય છે. મિત્રો આગળ આપણે થોડા તમને પ્રશ્નો આપેલા હતા. મને ખાતરી છે કે તમે એ પ્રશ્નો અલગ નોટબુકમાં લખ્યા જ હશે. એના પછી આખા ચેપ્ટરના થોડા બીજા પ્રશ્નો છે જે આપણે આપણી નોટબુકની અંદર લખીશું. તમારી નોટબુકમાં પ્રશ્નોનો જવાબ લખો. પ્રશ્ન નંબર 1, એક વાક્યમાં જવાબ આપો. હાથ પગની લંબાઈમાં વધારો શું સૂચવે છે? એમાં એક શબ્દમાં તમારો જવાબ આપશે. દક્ષ નામનો બાળક ઘૂંટણીએ પડ્યા પછી ટેકો દઈને ઉભા રહેતા શીખે છે. આ પ્રક્રિયા શું સૂચવે છે? એક શબ્દમાં જવાબ મળશે. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ મળે આપણે થતું પ્રગટીકરણ શું દર્શાવે છે? આ પણ એક વાક્યની અંદર તમને જવાબ મળી જશે. આગળનો લેક્ચર તમે પાછું સાંભળી લેજો એટલે જવાબ તમને ખ્યાલ આવી જશે. થોડા વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પેલું છે પ્રારંભિક બાલ્યાવસ્થાને કયા લક્ષણોના આધારે જાણશો? તેના 3 મુદ્દાઓ નોંધો. તમારી ઉંમર પ્રમાણે તમારો સમાવેશ વિકાસની કઈ અવસ્થામાં ગણી શકાય? તમે તરુણ હોય તો તમારા તરુણ અવસ્થા લખવાની છે. બાલ્ય અવસ્થામાં હવે નીકળી ગયા છે ને યુવા અવસ્થામાં જો આવવાનું તમે બાકી છો. બરાબર છે. તેને અનુલક્ષીને તમારી અવસ્થાની 4 લાક્ષણિકતા વિશે ચર્ચા કરો. ત્રીજો છે વિકાસને અસર કરતા પરિબળ તરીકે વારસાની સમજૂતી આપો. ચોથો વાતાવરણ વિકાસના પરિબળ તરીકે ચર્ચો. વિકાસના પરિબળમાં વાતાવરણનો ફાળો એમ સમજવું. 5મો છે બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા યોગ્ય ઉદાહરણ સાથે ટૂંકમાં સમજો. અને 6થો છે બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા યોગ્ય ઉદાહરણ સાથે ટૂંકમાં સમજો. મિત્રો આ બધા જ પ્રશ્નો અને આગળ જે આપેલા છે પ્રશ્નો એ બધા જ તમારે નોટની અંદર કોર્સ 1 નામની નોટ બનાવવાની. એની અંદર બધા જ પ્રશ્નોના ઉત્તરો લખવાનો પ્રયાસ કરજો. તમને 100% આવડશે જ. અને બીજું આ વિડીયો દ્વારા હું એ પણ તમને જણાવી દઉં કે તમારા તમામ પુસ્તકો આવી ગયા છે, જેથી